આગળ સમાચારમાં સામે આવ્યા છે ખેડાથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ખેડાના નડિયાદમાં ખાડામાં ગાય ખાબકી હતી અને તેને જ લઈને ઘટના પગલે લોકો એકઠા થયા હતા. ખાડામાં ગાય ખાબકી હતી. જેબી દ્વારા ખોદાયેલા ખાડામાં ગાય ખાબકતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો ઓમ પાર્કની સામે જેબી દ્વારા ખાડો ખોદવામાં આવેલ છે. ગાય ખાડામાં ખાબકતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ગાયને બહાર કાઢવામાં આવી હતી. જીબીની ગંભીર બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો ખેડા નડિયાદ શહેરમાં ખાડામાં ગાય ખાબકી હતી. જીબી દ્વારા ખોદાયેલો જે ખાડો હતો તેમાં ગાય ખાબકતા લોકો ભારે રોષે ભરાયા. ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગાયને બહાર કાઢવામાં આવી હતી. જીબીની ગંભીર બેદરકારીના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જી રાજનભાઈ, શું સમસ્યા હતી? સમસ્યામાં આજે વોર્ડ નંબર 9 માં ઓમ પાર્ક ફ્લેટની સામે એક જીઈબીએ ખૂબ મોટો ખાડો કર્યો છે. ત્યાં ખાડામાં લગભગ 7-8 ફૂટ જેટલો ખાડો છે. એ ખાડામાં ગઈકાલ રાત્રે ગાય ઉતરી ગઈ છે. તો અત્યારે જેસીબી બોલાવીને મજૂરો બોલાવીને જહેમત કરીએ છીએ અને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બસ જીઈબી વાળાને મારી એટલી વિનંતી કે તમે જ્યાં જ્યાં ખાડા કર્યા છે કામ કરો તો સારી વાત છે, પણ ખાડા પૂરવાનું રાખો. જો કોઈક દિવસ બહુ મોટી હોનારત થશે. આ તો ઠીક છે, ગાય માતા છે, કોઈ વ્યક્તિ પડ્યો હોય તો મરી પણ જાય. તમે જુઓ. જય શ્રી રામ. કોની બેદરકારી ગણાવ થયો હશે? આ બેદરકારી જી બોર્ડ નડિયાદમાં જી બોર્ડની બેદરકારી, ગંભીર બેદરકારી. અવારનવાર એ લોકો આવા ખાડા કરીને જતા રહે છે અને પૂરા પણ નથી આવતા. એટલે જો આ કંઈક કોઈ વ્યક્તિને કંઈક થાય કે ગાયને પણ કંઈક થાય તો તમામ જવાબદારી જી બોર્ડ વાળાની રહેશે.